નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન અને એમાં પણ દ્રાવણો ચેપ્ટર ચાલે છે. આજે આપણે ભાગ નંબર 15 પૂગ્યા છે. અસામાન્ય મોલર દળ, સુયોજન અને વિયોજન વિશે સમજશું. રેડી? શું આ લેક્ચરમાં જોવાના છે તો ખાસ કરીને આ બધા પ્રશ્નો જેટલા કવર થાય એટલા આજે કરશું. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ બેન્ઝોઇક વોન્ટપ અવયવોની બેઝિક માહિતી લેશું, કારણ કે આગળ એક વોન્ટપ અવયવનો લેક્ચર આપણે ફરીથી રાખ્યો છે, લેક્ચર નંબર 16. તો અહીંયા જોઈ શકો છો કે સામાન્ય રીતે આણ્વીય દળ, અસામાન્ય આણ્વીય દળ કોને કહેવાય, સુયોજન વિયોજન વિશે સમજાવો. તો આ આપણા લેક્ચરમાં મેન છે, સુયોજનની સ્લાઇડ છે. અહીંયા જોઈ શકો છો સુયોજન વિયોજન વિશે સમજાવી પછી આખો આ પ્રશ્ન કરવાના હશે. આટલું આજના લેક્ચરમાં જોવાના છે. આ લેક્ચર નંબર 16 પછી આવી જાય છે અસામાન્ય મોલર દળ અને વોન્ટપ અવયવ. આમાં બેઝિક 15માં લેક્ચરમાં આપણે બેઝિક માહિતી જોઈશું. ડિટેલમાં વોન્ટપ અવયવ જે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. એટલે આજે આપણે ભણવાના છે વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર 15. ઓકે, આટલું આજ જે બેઝ છે વોન્ટપ અવયવનો એ ક્લિયર કરવાની કોશિશ કરશું. રેડી વિદ્યાર્થી મિત્રો? તો થઈ જાઓ એકદમ તૈયાર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા છે અસામાન્ય આણ્વીય દળ સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો અસામાન્ય આણ્વીય દળ એટલે કે જે અસામાન્ય આણ્વીય દળ છે એ સમજવા માટે સૌપ્રથમ આપણે સુયોજન અને વિયોજન જોશું. એ પહેલા સુયોજન પહેલા આપણે વિયોજન જોશું. સર લાસ્ટથી શરૂ કરશું એટલે મજા નહીં આવશે અને ખબર પણ પડશે. રેડી? મજા આવશે કારણ કે વિદ્યાર્થી મિત્રો તમને સરળતાથી ખબર પડે એવો પૂરો પ્રયત્ન કરવામાં આવશે. વિયોજન એટલે હું સર બધાને ખબર છે, નાના છોકરાને ખબર છે. વિયોજન એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખો, 1 મોલ આપણે KCl છે. ચલો 1 મોલ આપણે શું કરીએ, KCl. ઓકે, આ 1 મોલ KCl. 1 મોલ KCl મેં જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એક તો K પ્લસ બને છે અને બીજું વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો Cl માઇનસ બને છે. ઓકે સર, અહીંયા જોવા જાઓ K પ્લસ ને Cl માઇનસ, અહીંયા 1 મોલ આવ્યા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આગળ કામમાં આવે એ આટલું અહીંયા પણ 1 મોલ બનશે, અહીંયા પણ Cl ના કેટલા મોલ બનશે, 1 મોલ બને છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ આયનિક પદાર્થને આપણે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે ધનાયન અને ઋણાયન બને છે. ઓકે, તો આને વિયોજન કહેવાય છે. અને અહીંયા દ્રાવણની સંખ્યા, દ્રાવણમાં કણોની સંખ્યા વધે છે જેને વિયોજન કહેવામાં આવે છે. ઓકે, અહીંયા 1 કણ હતા જ્યારે અહીંયા 2 કણ થઈ ગયા. ઓકે, તો જો અહીંયા જુઓ છો આયનીય સંયોજનો, વિદ્યાર્થી મિત્રો આયનીય સંયોજનોને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો ધન આયન અને ઋણ આયનમાં વિયોજિત થાય છે. રેડી? અને દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા વધે છે, તેને શું કહેવામાં આવે છે, વિયોજન કહેવાય છે. મને નથી લાગતું કે એક પણ છોકરાને આમાં કઈ પ્રોબ્લેમ હોય. ઓકે, તો અહીંયા જો કીધું જ છે 1 મોલ KCl, 1 મોલ KCl મતલબ 1 મોલ KCl નો મતલબ થાય કે જ્યારે આપણે 1 મોલ KCl ને પાણીમાં ઓગાળવી તો અહીંયા જોઈ શકો છો K પ્લસ અને Cl માઇનસ આયન બને છે. કેટલા આયનો બને છે, 2 દ્રાવ્ય કણો રહેશે છે. વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે સાહેબ? તો અહીંયા જ્યારે 1 મોલનો મતલબ શું થાય? ઓકે, 1 મોલ જો અહીંયા હું સમજાવું છું, 1 મોલનો મતલબ શું થાય, 1 મોલ કોઈ પણનો 1 મોલ એટલે તેનો અણુભાર જેટલું વજન, તેના અથવા તેના વિદ્યાર્થી મિત્રો હું કહું છું તેના અણુભાર જેટલું વજન, તેના અણુભાર જેટલું વજન, અણુભાર. ઓકે, ધ્યાન રાખજો, અણુભાર, અસામાન્ય અણુભાર આપણે નક્કી કરવાનો છે એટલે તેનો અણુભાર. તો વિદ્યાર્થી મિત્રો KCl, ઓકે, KCl નો અણુભાર તો K નો થાય છે વિદ્યાર્થી મિત્રો 39, Cl નો થાય છે વિદ્યાર્થી મિત્રો 35.5. કુલ ટોટલ અણુભાર જોવા જઈશું તો અહીંયા થઈ ગયો 74.5. ઓકે, અહીંયા જોઈ શકો છો 74.5. ઓકે, ગ્રામ. ઓકે, આટલું ગ્રામ આપણે જ્યારે વજન લેવી ત્યારે 1 મોલ થાય. ઓકે, તો અહીંયા 1 મોલ બરાબર કેટલા થાય, 74.5 ગ્રામ વજન. કેટલું વજન? આટલા ગ્રામ વજન આપણે ઓગાળવી વિદ્યાર્થી મિત્રો ત્યારે 1 મોલ બને છે. કેટલા દ્રાવ્ય કણો બને છે? તો અહીંયા દ્રાવ્ય કણોની સંખ્યા જોજો, 1 K પ્લસ અને Cl માઇનસ એટલે કે 2 કણો બને. કેટલા કણો બને? 2 કણો બને છે. કેટલા કણો બને છે? 2 કણો બને છે. તો અહીંયા એમ કહે છે કે જો આપણે 1 મોલ KCl, જો આ 1 મોલ KCl કેટલો મોલ હતો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, 1 મોલ KCl ને 1 કિલો પાણીમાં ઓગાળતા ઉત્કલન બિંદુમાં થતો વધારો એકચ્યુઅલી આટલો જ થાય. કેટલો થાય? 0. વિદ્યાર્થી મિત્રો 52 કેલ્વિન થાય. ઓકે, તો અહીંયા જોઈ શકો છો કે 2 વડે ગુણ્યા. શું કામ 2 વડે ગુણ્યા? કારણ કે અહીંયા દ્રાવ્ય કણો કેટલા રસાય છે, 2 રસાતા હોવાથી અહીંયા 2 વડે ગુણવા પડશે. કારણ કે 2 કણો બને છે તો 2 વડે ગુણવાથી 1.04 કેલ્વિન ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. જેટલો થવો પડે એટલો, પણ 2 વડે ગુણવા પડે કારણ કે અહીંયા થાય છે વિયોજન.
વિયોજનની ઘટના થવાથી આપણને જે ઉત્કલન બિંદુમાં આટલું મળવું પડે એની કરતાં આપણને ઉત્કલન બિંદુ કેવું મળે છે? ડબલ. કેમ? કારણ કે 2 કણો રસાય છે. એટલે કે પાણીમાં શું થાય? 2 મોલ કણોનું વજન એટલા ગ્રામ થાય. ઓકે, કેટલું? 76.5 ગ્રામ. તો 1 મોલનું વજન કેટલું? 37.25 ગ્રામ. સાહેબ ઉપરથી જો કાંઈ ટપો ન પડ્યો. જો આ સાચી રીતે સમજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 મોલ બરાબર તો આપણે જોઈ લીધું, અહીંયા જોઈ શકો છો 1 મોલ બરાબર કેટલા થાય? 74.5 ગ્રામ. જ્યારે આપણે પાણીમાં ઓગાળ્યા તો અહીંયા જોઈ શકો છો 2 કણો બન્યા. 2 કણો એટલે 1 મોલ આનો અને 1 મોલ આનો. વિદ્યાર્થી મિત્રો 1 મોલ કોનો? આનો, કેનો, અને 1 મોલ ધનાયન અને 1 મોલ ઋણાયન. કુલ કેટલા મોલ બન્યા? 2 મોલ. વિદ્યાર્થી મિત્રો કુલ કેટલા મોલ બન્યા છે? 2 મોલ. પાણીમાં વજન કેટલું આપણે ઓગાળ્યું છે? તો અહીંયા જોઈ શકો છો 2 મોલ બરાબર આપણે વજન તો ઓગાળ્યું છે 74.5 ગ્રામ. રેડી? ઓકે, તો 1 મોલ બરાબર કેટલા? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે 1 મોલ કરવી તો 1 મોલ એટલે આને 2 વડે ભાગવા પડશે, ડિવાઈડ કરવા પડશે. તો આને 2 વડે ડિવાઈડ કરશું તો અહીંયા જોઈ શકો છો કેટલું વજન આવશે? 37.25 ગ્રામ જેટલું વજન આવશે. કેટલું આવશે? 37.25. રેડી? કારણ કે આપણે આટલું વજન ઓગાળ્યું છે તો પાણીમાં પણ વજન એટલું જ હશે. રેડી? તો 2 કારણ કે અને મોલ 2 થઈ જાય છે તો 2 મોલ બરાબર આપણે આટલું વજન થાય છે. ઓકે, તો 1 મોલ બરાબર કેટલું થઈ જશે? 37.25. એટલે કેવા હું માંગો છો? તો એટલે કે આ જે 2 મોલ કણ હતા એનું વજન તો આટલું હતું. કેટલું જોઈ શકો છો? 74.5. અહીંયા 2 મોલનું વજન તો કેટલું છે? 74.5. અને 1 મોલનું વજન કેટલું થઈ જાય? અડધું. એના કરતાં કેટલું થઈ જાય? અડધું. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પહેલા અણુભાર જોયો ત્યારે અણુભાર કેટલો હતો? આટલો. કેટલો? 74.5 અણુભાર હતો. વિદ્યાર્થી મિત્રો અણુભાર કેટલો હતો? અણુભાર જેટલું વજન 1 મોલ એટલે અણુભાર જેટલું વજન 74.5. પણ આપણે પ્રયોગ કર્યો અને બધો પ્રયોગ કરીને જ્યારે અણુભાર ગોત્યો તો અણુભાર આવ્યો 37.25. સર આ કેવી રીતે કહો છો? આ તો ઈદ કહેવામાં આના ઉપરથી કહી શકાય. શું કહી શકાય? કે જ્યારે દ્રાવ્યનું આયનિંગ, ઓકે, દ્રાવ્યના આયનનું વિયોજન થાય. શું થાય છે? વિયોજન. તો પ્રાયોગિક રીતે નક્કી કરેલા મોલર દળ હંમેશા સાસા મોલર દળ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. આપણે પ્રયોગ કરીને નક્કી કર્યું તો આપણું મૂલ્ય આટલું આવ્યું, જે આ સાસા મૂલ્ય કરતાં હંમેશા કેવું હોય છે? ઓછું. યાદ રાખજો. આ કહેવા માંગે છે આ દ્રાવ્યનું વિયોજન થાય પ્રાયોગિક રીતે નક્કી કરેલા, જે આપણે પ્રાયોગિક રીતે આ નક્કી કર્યું છે મૂલ્ય, આ એનું હાસું તો કેટલું છે? આપણને ખબર છે આ મોલર દળ છે એ વિદ્યાર્થી મિત્રો આ મોલર દળ કેવું છે? તો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે આ મોલર દળ સાસું છે. ઓકે, બોલવા મિસ્ટેક થાય થોડી કાઠિયાવાડી સૌ એટલે રેડી સનમાં બહુ મિસ્ટેક થાય, પણ આ મોલર દળ સાસું છે. તો વિદ્યાર્થી મિત્રો આ મોલર દળ પર શું થઈ જાય? સાચું. ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ સાસુ મોલર દળ ઓછું હોય છે. આ કેટલું આવ્યું? આ પ્રાયોગિક કરતાં. ઓકે, આ પ્રાયોગિક છે. આ કેવું છે? પ્રાયોગિક જે આવ્યું એ પ્રાયોગિક હંમેશા સાસા મૂલ્ય કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. કેવું હોય છે? ઓછું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સર કહેવા હું માંગો છો કે જ્યારે વિયોજન થાય વિદ્યાર્થી મિત્રો ત્યારે વોન્ટોપ અવયવનું મૂલ્ય આઈ છે એ 1 કરતાં વધુ હોય છે. કેમ? કારણ કે જ્યારે આપણે અહીંયા આઈનું મૂલ્ય મૂકશું, અહીંયા આઈનું મૂલ્ય મૂકશું, આપણે જે આ પ્રાયોગિક રીતે અણુભાર ગોત્યો કેટલો મળ્યો પ્રાયોગિક રીતે? અહીં જોખો 37.25. એમ એના ગુણ્યા આપણે આઈ કરીશું તો આઈ એટલે કેટલા? વિયોજન થતા કણોની સંખ્યા કેટલી? 2. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આને આપણે 2 વડે ગુણશું ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણું ઓરિજિનલ કેટલું આવી જશે? ઓરિજિનલ જે હતું 74.5 ગ્રામ એ પાછું આપણને આટલો અણુભાર મળી જશે. એટલે આ આઈ છે એ હંમેશા કેવું હશે? ધ્યાન રાખો. જો આઈનું મૂલ્ય હંમેશા કેટલું આવ્યું? 1 કરતાં વધુ આવ્યું. કેટલું આવ્યું? 1 કરતાં વધુ. એટલે કે વિયોજનના કિસ્સામાં યાદ રાખજો, મોસ્ટ ટાઈમ પીસે વારંવાર નહીં કહું કે જ્યારે વિયોજનના કિસ્સામાં શું છે? આઈનું મૂલ્ય હંમેશા 1 કરતાં વધુ થાય. કારણ કે વિયોજન થાય એટલે અણુ છૂટા પડે. અણુ છૂટા પડે એટલે 1 માંથી 2 થાય, ક્યારેક 3 થાય. એટલે આઈનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વિયોજન થાય ત્યારે આઈનું મૂલ્ય હંમેશા 1 કરતાં શું હોય? વધારે. કારણ કે 1 અણુમાંથી 2 કણો બને છે એટલે આઈનું મૂલ્ય થયું 2. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. જરાક જોઈ લો, ફરીથી એકવાર સમજી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે એકદમ વિયોજન શીખી ગયા છે. હવે સુયોજન જોઈએ. જો અહીંયા ધ્યાન રાખો, સુયોજનમાં શું થાય? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ઓલામાં શું થતું કે 1 માંથી 2 અણુ K+ ને Cl- વિયોજન થતું, આમાં ભેગું થાય છે. રેડી? તો કેમાં થાય? તો એસિટિક એસિડના 2 અણુને જ્યારે બેન્ઝીનમાં એસ બંધના કારણે શું થાય છે? દ્વિધ્રુવીય અણુ તરીકે હોય છે. કેવી રીતે સર કહેવા માંગો? તો એસિટિક એસિડ, તો વિદ્યાર્થી મિત્રો આ CH3, ઓકે, COOH, ઓકે વિદ્યાર્થી મિત્રો એને જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે શેમાં નાખ્યા? તો વાત કરીએ બેન્ઝીનમાં એસ બંધના કારણે શું થઈ જાય કે આ 2 અણુ, કેટલા અણુ લેવાના અહીંયા?
આ 2 અણુ લીધા, એ 2 અણુ વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્વિઅણુ બનાવે છે. દ્વિઅણુ એટલે કે આ 2 અણુ એક ભેગા થઈ અને અહીંયા તમે જોઈ શકો છો આ દ્વિઅણુ બનાવે છે. અહીંયા જોઈ શકો દ્વિઅણુ બનાવે. સર આમાં તો અહીંયા 2 તમે લખી દો એટલે 1 અણુ થઈ ગયો. જો આવી રીતે જોડાય છે, વ્યવસ્થિત રીતે સમજાવું છું, જરા ધ્યાનથી રાખજો કે ભાઈ અહીંયા જે COOH છે, ઓકે, આ COOH એ કેવી રીતે હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ O એ રેડી, આ એક O અને સર આની આરે બીજો આ O અને S જે જોડાયેલો હતો એ, ઓકે વિદ્યાર્થી મિત્રો. અને આ જે આ સમૂહ જોડાયેલો છે, શું જોડાયેલો છે? CH3, ઓકે, આ એક અણુ લખી દીધો. સર બીજો અણુ આનો, તો બીજો અણુ અહીંયા ધ્યાન રાખો, હું આ રીતે દોરું છું, અહીંયા ધ્યાન રાખો C, ઓકે. અહીંયા એની સાથે આ જે ફંક્શન ગ્રુપ છે એ દોરું છું. એ ફંક્શન ગ્રુપ દોરવા માટે પહેલાં તો હું ડબલ બોન્ડ વિદ્યાર્થી મિત્રો O કરી નાખું છું. અહીંયા નીચે શું વધ્યું? તો OH. તો વિદ્યાર્થી મિત્રો આ O અને અહીંયા વિદ્યાર્થી મિત્રો H, ઓકે. મને નથી લાગતું કે કોઈને પણ કંઈ પ્રોબ્લેમ હોય. અને એની હારે વિદ્યાર્થી મિત્રો CH3, ઓકે. આ મસ્ત મજાનું મેં તમને શીખવાડી દીધું, ઓકે. આમાં શું થાય છે કે વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન બનશે એ આની સાથે, આ ઓક્સિજન સાથે, આ પ્લસ આંશિક હોય છે, આંશિક માઇનસ હોય, રેડી. એટલે આ બે એકબીજા સાથે જોઈન્ટ બોન્ડ બનાવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન છે એ આ ઓક્સિજન સાથે બોન્ડ બનાવી, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યાં જોઈ શકો છો અહીંયા અણુ કેટલા હતા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો 2 અણુ હતા. કેટલા અણુ હતા? 2 અણુ. ક્યાં કણે? આ 2 અણુ હતા. એમાંથી વિદ્યાર્થી મિત્રો કેટલા અણુ બની ગયા? તો વિદ્યાર્થી મિત્રો 1 અણુ બની ગયા છે. 1 અણુ કેવો અણુ બની ગયો? 1 અણુ દ્વિઅણુ તરીકે હતા. એ S બંધના કારણે જે દ્વિઅણુ હતો એ 1 અણુ જેવું બની ગયો છે. એટલે કણોની સંખ્યામાં ઘટાડો થયો છે, રેડી. તો આને તો કહેવાય, શું કહેવાય? કણોની સંખ્યામાં ઘટાડો થાય એને તો સુયોજન કહેવાય. સર ક્યાં ગપ્પા મારું છું? અહીંયા જો એસિડિક એસિડમાં 2 અણુઓ બેન્ઝીનમાં જ્યારે S બંધ, હાઇડ્રોજન બંધના કારણે, આ જો હાઇડ્રોજન બંધના કારણે, રેડી, શું થાય છે? દ્વિઅણુ તરીકે હોય છે. આ દ્વિતીયકરણ શું થાય છે? આ દ્વિતીયકરણને કારણે કણોની સંખ્યા, ખાસ યાદ રાખજો, કણોની સંખ્યા ઘટે છે. 2 હતા એમાંથી 1 થઈ ગયું, તો તેને શું કહેવામાં આવે છે? સુયોજન કહેવાય છે. ફરી કહું છું, એસિટિક એસિડના 2 અણુ બેન્ઝીનમાં S બંધના કારણે, હાઇડ્રોજન બંધના કારણે દ્વિઅણુ તરીકે હોય છે, ઓકે. આ દ્વિતીયકરણને કારણે કણોની સંખ્યામાં જે ઘટાડો થયો એને સુયોજન કહેવાય છે, ઓકે. આ સુયોજન કેવા હોય? આ ઘટના સામાન્ય રીતે જે વાત કરે છે દ્વિધ્રુવીય અસળાંક કેવા હોય? નીસા, રેડી, નીસા દ્વિધ્રુવીય અસળાંક ધરાવતા દ્રાવકમાં બને છે, ઓકે. આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. હવે જો આગળ હું કહું છું કે ભાઈ થાય છે શું, તો આમાં શું થાય? તો આમાં એમ થાય છે કે અહીં કહી શકાય, જો એસિટિક એસિડના જે 2 અણુ હતા એ બેન્ઝીનમાં સુયોજિત થઈ જાય છે. બેન્ઝીનમાં દ્રાવકમાં ઓગાળ્યા તો સુયોજિત થઈ જાય અને કેવો? એસિટિક એસિડનો 1 અણુ બની ગયો. એનો મતલબ કે અહીંયા 2 હતા એમાંથી 1 બની ગયો, તો આપણે 1 અણુ હોય. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, તો અહીંયા 1 અણુ હોય તો કેટલો બને? 2 હતા તો 1 બની ગયો, તો 1 અણુ લ્યો તો સાહેબ કેટલા અણુ બની જાય? અડધો બની જાય. કેટલા બની જાય? 1.5 લખો તો વાંધો નહીં, અડધો લખો તોય વાંધો નહીં, અડધો અણુ બની જાય. કેટલો અણુ બની જાય? અડધો અણુ બને. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એસિટિક એસિડના 2 અણુઓ બેન્ઝીનમાં સુયોજિત થાય અને એસિટિક એસિડ માટે ઉત્કલન બિંદુ ઓલસેલ ખબર છે? ઉત્કલન બિંદુમાં શું થતું? K+ અને Cl- કેટલા બની જતા? 2 વડે ગુણવા પડતા. પરંતુ અહીંયા ઉત્કલન બિંદુ અથવા થારણ બિંદુ, રેડ, ગમે ઉત્કલન બિંદુ અથવા થારણ બિંદુમાં થતો વધારામાં મૂલ્યમાં શું થઈ જાય છે? અડધું થઈ જાય છે. મૂલ્ય ઓલા 2 વડે ગુણતા હતા, યાદ આવે છે? પણ આમાં 2 કરતાં શું થઈ જાય? અડધું થઈ જાય છે. એટલે મૂલ્ય કેવું થઈ જાય છે? અડધું થઈ જાય છે, ઓકે. એટલે કેવા હું માંગો છો કે જો અહીંયા સાંભળો, આનો અણુભાર X હોય, જો અહીંયા એમ કહેશે, એટલે કે ડેલ્ટા T અથવા TF ના મોલર આધારે આપણે જો મોલર દળ ગળવી, શું ગળવી? મોલર દળ, તો મોલર દળ અપેક્ષિત મૂલ્ય કરતાં બમણું મળે છે. એટલે આના પ્રયોગ દ્વારા જો આપણે મોલર દળ ગળવી, માનો કે એનું અણુભાર X હોય અને આપણે પ્રયોગ દ્વારા એનો અણુભાર ગણવી, તો આપણને જવાબમાં કેટલો અણુભાર મળે? 2x અણુભાર, જે એકદમ ખોટો હોય. એટલે જે અપેક્ષિત એટલે સાચું. વિદ્યાર્થી મિત્રો કયું? સાચું મૂલ્ય જે X હોય એની જગ્યાએ આપણને પ્રાયોગિક મૂલ્ય કેટલું મળે? પ્રાયોગિક, રેડી, મૂલ્ય એટલે જે આપણું અપેક્ષિત મૂલ્ય કરતાં, આપણા X કરતાં આ પ્રાયોગિક મૂલ્ય કેવું મળે? બમણું મળે છે, ઓકે. એટલે વિદ્યાર્થી મિત્રો બમણું મળે તો શું કરવાનું થાય? તો વિદ્યાર્થી મિત્રો માનો કે આપણે અણુભાર ગોતવાનો છે. કેવો ગોતવાનો છે? એકદમ વિદ્યાર્થી મિત્રો આપણે 700 અણુભાર ગોતવાનો છે. તો I ગુણ્યા મળેલો અણુભાર એટલે પ્રાયોગિક અણુભાર. કયો અણુભાર? પ્રાયોગિક અણુભાર, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો I તો અહીં જોઈ શકો છો કે અણુ 1 હોય તો અડધો થઈ જાય છે. તો I એટલે અણુ કેટલો થઈ ગયો? અડધો થઈ ગયો. અને અણુભાર કેટલો મળે છે? અણુભાર તો ડબલ મળે છે. તો અણુભાર વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયો 2x. હવે જોઈ શકો છો અડધો, એની જગ્યાએ આપણે અડધો લખવી તો 1.5 ને મતલબ જ થાય કે 1/2. તો આ 2 ગયા તો આપણને 700 અણુભાર મળી જશે.
એક્સ. ઓકે, કારણ કે અહીંયા એક્સ હતો અને આ બાજુ 2x મળતો, તો આપણે આઈ કેટલા લીધા? તો આઈનું મૂલ્ય લીધું અડધું. કેટલું લીધું? આઈનું મૂલ્ય લીધું 0.5. આઈનું મૂલ્ય કેટલું લીધું વિદ્યાર્થી મિત્રો? આઈનું મૂલ્ય લીધું 0.5. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે સુયોજન થાય, ભેગું થાય, ત્યારે સુયોજન થાય વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે સુયોજન થાય ત્યારે આઈનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? આઈનું મૂલ્ય હંમેશા 1 કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. અહીં જો આઈ બરાબર અડધો આવ્યો, 2 અણુ હતા ભેગું થઈ ગયું એટલે 1 કરતાં ઓછું હોય છે. ખાસ યાદ રાખજો, આ માટે આટલી માથાકૂટ કરી છે. જ્યારે સુયોજન થાય ત્યારે આઈનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય છે અને જ્યારે વિયોજન થાય, પાણીમાં ઓગળવાથી આયનો મુક્ત થાય ત્યારે આઈનું મૂલ્ય કેટલું હોય છે? 1 કરતાં વધારે હોય છે, પણ સુયોજનમાં 1 કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. ઓકે, આટલી ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ, સુયોજન અને વિયોજન બંને ખબર પડી ગઈ હોય તો સામાન્ય રીતે શું છે? આવા મોલર દળ કેવા? બમણું મળ્યું ને, બમણું મોલર દળ. આવા મોલર દળ અપેક્ષિત અથવા તો સામાન્ય મોલર દળ કરતાં કેવા હોય? ઓછા હોય કે વધારે હોય? ઓલામાં ઓછા મળતું, આમાં બમણું મળે છે. આમાં કેવું મળે છે? બમણું. એટલે આવા મોલર દળ અપેક્ષિત સાસા અને સામાન્ય મોલર દળ કરતાં કેવા હોય? ઓછા હોય અથવા વધારે હોય તો આ મૂલ્યને અમાન્ય કેવું કહેવાય? પહેલાં આ અમાન્ય મોલર દળ કહેવાય છે. કેવું માન્ય? અમાન્ય મોલર દળ કહેવાય છે. અને આ અમાન્ય મોલર દળ છે એને સામાન્ય રીતે વન ઓફ અવયવ આઈ નું મૂલ્ય મૂકી અને ગોતી શકાય છે. ઓકે, એ જોઈએ આપણે આ 16મા લેક્ચરમાં આગળ ડિટેલમાં છે. મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લીધો હશે. હવે જો આગળ જોઈએ છે, આ મેં જે સમજાવ્યું હતું એનું એ કહેવાય નહીં કે આખો આવી ગયું છે. મસ્ત મજાનો આનો પણ સ્ક્રીનશોટ પાડવો હોય તો ફટાફટ પાડી લો. રેડી? એમ એસિટિક એસિડના અણુ જ્યારે બેન્ઝીનમાં ભેગા થાય અને 2 અણુ બને છે એ જ આકૃતિ છે. હવે આગળ જોઈએ છે, જો અહીંયા દ્રાવ્ય કણોની સંખ્યા જણાવો. લ્યો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે આવો પ્રશ્ન આવે છે, હું તમને એમ કહેવા માંગુ છું કે દ્રાવ્ય કણોની સંખ્યા. ઓકે, એનો મતલબ એમ થાય છે કે જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે કણોની સંખ્યા શું? તો અહીંયા જોઈ શકો છો તમે Fe2SO4 ઓકે, આને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે, જ્યારે તમને વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સૂત્ર પૂછાય ત્યારે જેટલા મોસ્ટલી અહીંયા જોઈ શકો છો 2Fe વિદ્યાર્થી મિત્રો મળશે. રેડી? અને SO4 વિદ્યાર્થી મિત્રો કેટલા મળશે? 3 મળશે. ઓકે સર, એ વાત તો રેડી છે. હવે અહીંયા જોઈ શકો છો કે અહીંયા વીજભાર કેટલો મૂકવો હોય તો Fe+2 આવે, Fe+3 આવે, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 મૂકશું. કેમ? કારણ કે 3 દુને 6 પ્લસ વીજભાર થશે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇનસ મૂકશું, કારણ કે 3 દુને 6 માઇનસ વીજભાર થશે. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે વીજભાર બેનો અહીંયા +6 થવો પડે, અહીંયા -6 થવો પડે, કારણ કે અહીંયા તટસ્થ છે, અહીંયા વીજભાર કંઈ નથી, વીજભાર 0 છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો +6 આનો -6 કુલ ટોટલ 0 થવો પડે. રાઈટ? એવી રીતે ફોર્મ્યુલા તમારે અલગ કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો અહીંયા કણોની સંખ્યા, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે દ્રાવ્ય થયા ત્યારે અહીંયા જો 2 કણ બને છે. કેટલા કણ બને છે? 2 કણ બને છે ધનાયન, અને વિદ્યાર્થી મિત્રો 3 કણો બને છે, 3 કણ બને છે ઋણાયન. કુલ ટોટલ વિદ્યાર્થી મિત્રો કેટલા કણો બને છે? 5 કણો બને છે. કણોની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 5. ઓકે, મને નથી લાગતું કે આમાં કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. આગળ જવાબ પણ આવે છે. ચલો આપણે જોઈએ છીએ. આ આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 5 છે, એસ નથી. આથી આ આખું સૂત્ર છે અને અહીંયા 5 જવાબ આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ કોલમ એટલે કે વિદ્યાર્થી મિત્રો કોલમ 1 અને કોલમ 2 જ્યારે કોઈ પણ સંયોજન બને ત્યારે વિદ્યાર્થી મિત્રો 1/i જે સર આપણે સમજાયું નથી, પણ મેં આવું સમજાયું છે કે વિદ્યાર્થી મિત્રો સર હું સમજાયું છે. ચલો એક વિદ્યાર્થી મિત્રો કહું છું, આગળ મેં સમજાયું તો શું સમજાયું? તો વિદ્યાર્થી મિત્ર જ્યારે N3PO4 ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે એને દ્રાવ્ય કણોની સંખ્યા એટલે દ્રાવ્ય કણોની સંખ્યા એ જ 1/i નું મૂલ્ય થાય. આને જ્યારે વિયોજન કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો મેં કીધું તો Na3. ઓકે સર, વેરી ગુડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવશે? PO4. રેડી? હવે જુઓ અહીંયા 3 છે અને એને +1 થાય તો 3 પ્લસ થયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલો થયો? 3 પ્લસ થયો. તો અહીંયા 3 માઇનસ થવો પડે, કારણ કે કુલ ટોટલ અહીંયા 0 છે, તો અહીંયા પણ 0 છે, તો અહીંયા વિદ્યાર્થી -3 આવવો પડે. ઓકે, આમાં વીજભાર બંને બાજુ 0 હોય તો બંને બાજુ વીજભાર 0 થવો પડે. ઓકે, કુલ કણોની સંખ્યા જુઓ છો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 1. રેડી? કંઈ ના લખ્યું હોય તો 1 કહેવાય. રેડી? અહીંયા કુલ ટોટલ કણોની સંખ્યા 4 થાય છે, એટલે આઈનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલી થઈ જાય છે? 4. જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આના બરાબર તો 4 જ આવે છે. ઓકે, એવી જ રીતે તમારે આનું કરવાનું છે, આનું કરવાનું છે. યુરિયાની વાત કરે તો જ્યારે યુરિયા આપણે પાણીને ઓગાળવી, વિદ્યાર્થી મિત્રો શું કરીએ છીએ, જ્યારે યુરિયાનો આપણે એક કણ પાણીમાં ઓગાળવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એમાં કંઈ ફેરફાર, સુયોજન કે વિયોજન કંઈ નથી થતું. એ યુરિયાનો એક કણ એમના રહેશે. ઓકે, તો અહીંયા એક કણ મોકલ્યા તો પાણીમાં કેટલા કણ રહ્યા? એકનો એક રહ્યો, કંઈ પણ ફેરફાર નથી થતું. એટલે અહીંયા યુરિયા સાથે આ આવે છે. બાકીના આ આખું કોષ્ટકનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે. રેડી વિદ્યાર્થી મિત્રો? હું અહીંયા નથી આપતો, હવે આ તમારે જાતે કોમેન્ટમાં આપવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ત્યાં લગીને આપણે આગળ જોઈએ છીએ. ઓકે, હવે જો અહીંયા આગળમાં આ પ્રશ્નો રહી ગયા હતા, તો આ પ્રશ્નોમાં પહેલાં તમારે જો આનું મને જાતે પ્રયત્ન કરી અને કોમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આ મૂલ્ય માટે જાતે પ્રયત્ન કરી અને આઈનું મૂલ્ય કહેવાનું છે. આઈનું મૂલ્ય એટલે દ્રાવ્ય કણો જે છૂટા પડે છે, વિયોજન થાય છે, એમાં આઈનું મૂલ્ય કહેવાનું છે. આમાં પણ વિદ્યાર્થી મિત્રો આ આઈની મૂલ્ય કહેવાનું છે. વ્યાખ્યા, સુયોજન એટલે શું, વિયોજન એટલે શું, વન ઓફ અવયવનું સૂત્ર જે શીખવાડ્યું નથી વિદ્યાર્થી મિત્રો, તો આગલા લેક્ચર નંબર 16માં આવશે. અહીંયા અસામાન્ય અણુભાર એટલે શું, જે હમણાં મેં મસ્ત મજાની વ્યાખ્યા સાથે સમજાવ્યું. અસામાન્ય અણુભાર એટલે શું, અણુભારમાં જે સામાન્ય જે હોવો પડે એના કરતાં વધારો અને ઘટાડો થાય, જે એ પ્રકારનો જે અણુભાર મળે છે. આખું વ્યાખ્યા મેં સમજાવી છે, તો એ વ્યાખ્યા તમારે જોઈ લેવાની છે અને આખું વ્યવસ્થિત રીતે તમારે સમજાવવાનું છે. આ તમારે જાતે કરવાના છે, એટલે હું આગળ ડિટેલમાં કંઈ કહેતો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું ખાસ કરીને અહીંયા એક વસ્તુ છે, બેન્ઝીન અને બેન્ઝોઇક એસિડ માટે વન ઓફ અવયવ આઈ. રેડી, બેન્ઝીન અને બેન્ઝોઇક એસિડ માટે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બેન્ઝીન અને બેન્ઝોઇક એસિડ માટે વન ઓફ અવયવ આઈનું મૂલ્ય. રેડી, જેવી રીતે બેન્ઝીનમાં આપણે એસિટિક એસિડ ઓગાળ્યું હતું, કોપી ટુ કોપી, એમાં ખાસ યાદ રાખજો કે જ્યારે બેન્ઝીનમાં આપણે બેન્ઝોઇક એસિડ, ઓકે વિદ્યાર્થી મિત્રો, શું છે, બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડ આપણે ઓગાળવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો એમાં 2 અણુ જોઈન્ટ થાય છે અને એનો જવાબ મેં તમને આપી દીધો છે 0.5. એટલે એનું મૂલ્ય છે વિદ્યાર્થી મિત્રો એ હાફ થઈ જશે. કેટલું થઈ જશે? અડધો. જ્યારે અડધું થાય ત્યારે અંદર સુયોજન થતું હશે કે વિયોજન, કોમેન્ટ કરો. ઓકે, હવે આગળ જો હું તમને કહું છું, આ ગ્લુકોઝ, સુક્રોઝ અને આની માટે આઈના મૂલ્ય જણાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું કહું છું કે અહીંયા જુઓ, સામાન્ય રીતે ચલો આ હું કહી દઉં છું K4. તમે જુઓ તો અહીંયા, ઓકે જો અહીંયા મૂલ્ય અહીંયા છે, ખાસ ધ્યાન રાખજો, K4 FeCN6. ઓકે, આનું જ્યારે તમે વિયોજન કરો તો તમને એમ થાય કે અહીંયા કેટલા બધા આયનો નોખા પડતા હશે. તમે આવી રીતે કરશો. રેડી, પહેલાં તો K4 K બનશે. ઓકે, હાલો પછી શું બનશે? એક Fe બનશે વિદ્યાર્થી મિત્રો. પછી વિદ્યાર્થી મિત્રો 6 CN બનશે. રેડી, આ પ્રકારે કંઈક બનતું છે. રેડી, તો આટલા બધા આયનો બન્યા એટલે આય બરાબર તમે ગણીને કહી દઈશું, આય બરાબર 4 ને 5 10 ને 11 સર. તમારો જવાબ પડશે ખોટો. કેમ સર? કારણ કે વિદ્યાર્થી મિત્રો આ સંકીર્ણ સંયોજન પાઠ છે, જે તમને સારી રીતે આવડતું હોય તો એમાં છે K4 વિદ્યાર્થી મિત્રો Fe. ઓકે, CN6 આ જે સંયોજન છે એનું જ્યારે વિયોજન કરવામાં આવે તે માત્ર ને માત્ર 4 K પ્લસ આયનો. રેડી વિદ્યાર્થી મિત્રો, સર આ તમને કેમ ખબર? કારણ કે આગળ સંકીર્ણ સંયોજનનો પાઠ ભણવાનું બાકી છે, એમાં આ પ્રકારનું જ્યારે આવશે ત્યારે તમને ખબર પડી જશે કે માત્ર ને માત્ર આખું કૌંસ છે, આ કૌંસમાં આયનો એક ક્યારે પણ વિદ્યાર્થી મિત્રો અલગ પડે નહીં. જ્યારે દ્રાવણમાં દ્રાવ્ય થાય ત્યારે એ વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર 2 આયનો બનાવે છે. ઓકે, અહીંયા સામાન્ય રીતે -4 આવશે, કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા વીજભાર +4 હોવાથી અહીંયા વીજભાર -4 આવવો પડે, કારણ કે અહીંયા 0 વીજભાર છે, તો આનો સરવાળો પણ 0 થવો જોઈએ. ઓકે, 0 થઈ જાય છે સર? હા. અને અહીંયા જુઓ તો 4 અને 1 5, તો આઈ બરાબર વિદ્યાર્થી મિત્રો, આઈ બરાબર અહીંયા 4, અહીંયા કંઈ ન હોય તો 1, કુલ ટોટલ આ કણો જુઓ 4 અને 1, કુલ ટોટલ કણો અહીંયા વિદ્યાર્થી મિત્રો 5 બને છે. તો વિદ્યાર્થી મિત્રો આઈ બરાબર 5 છે. ઓકે, અહીંયા જુઓ ગ્લુકોઝ, પછી વાત કરે છે યુરિયા. ઓકે, પછી વાત કરે છે સુક્રોઝ. ઓકે, જ્યારે આ કોઈ પણનો એક અણુ વિદ્યાર્થી મિત્રો, માનો કે અહીંયા લઈ લો ગ્લુકોઝનો જ્યારે એક અણુ લેવામાં આવે અને પાણીમાં ઓગાળવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એ ગ્લુકોઝનો એક અણુ એમના રહેશે.
રેડી, આના 2 પણ નથી થતા, 3 પણ નથી થતા, સુયોજન પણ નથી થતું, વિયોજન નથી થતું, એમ ના રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો એક અણુ ઓળો તો એકનો એક રહેશે, તો I બરાબર વિદ્યાર્થી મિત્રો 1 આવે છે. શું આવે છે? I બરાબર 1. ઓકે, મને નથી લાગતું કે આમાં કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ હોય. સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું. હવે આગળ જોઈએ છીએ આ તમારો જે જવાબ બધા આવી ગયા છે. જવાબ એક અહીંયા KB અને KF નો એકમ વાળો જે આપણે આગળ હાલી ગયું છે, ચાલી ગયું છે, તો વિદ્યાર્થી મિત્રો એના ઉપરથી આ એનો એકમ છે એ ખાસ યાદ રાખજો, કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ, જે વારંવાર પૂછાય છે એટલે મેં આપણે લીધો છે. ઓકે, હવે તો વિદ્યાર્થી મિત્રો બધું જ કહેવાય કે તમારે આવી ગયું છે. મને નથી લાગતું કે કંઈ પણ પ્રોબ્લેમ હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો આજનો લેક્ચર અહીંયા આપણે કરીએ છીએ પૂરો. મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને થોડું ઘણું સુયોજન કે વિયોજનમાં કંઈ ડાઉટ રહ્યો હોય તો ફટાફટ ફરીવાર એક લેક્ચર જોઈ લીજો. રેડી વિદ્યાર્થી મિત્રો, કારણ કે આગળનો જે લેક્ચર છે આપણે લેક્ચર નંબર 16 એમાં આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયા જો અસામાન્ય મોલર દળ અને વોન્ટ ઓફ અવયવ I વિશે સમજવાના છે. ઘણા ખરા MCQ આપણે લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચર માટે એ બેઝિક બહુ કામનું છે. તો તમે ફરી આ વિડીયો એકવાર જોઈ લો અને પાકું કરી લો. જય હિન્દ, જય ભારત.